વેલકમ ટુ લક્ષ્ય 247। આજના આપણે આ વિડીયોમાં વાત કરીશું 1 અને 2 જુલાઈના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની। તો ચાલો શરૂઆત કરીએ। તાજેતરમાં જીએસટી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો જેનો જવાબ છે ઓપ્શન બી 1 જુલાઈ। તો ભારતમાં દર વર્ષે 1 જુલાઈએ જીએસટી દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ વસ્તુ અને સેવા કર જે ગુડ્સ અને સર્વિસ ટેક્સના અમલીકરણની યાદમાં ઉજવાય છે। જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ સમગ્ર ભારતમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર લાગતો એક વ્યાપક પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ ટેક્સ છે। જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। ચલો નેક્સ્ટ। તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ વ્યવસ્થાપન કરાર એટલે કે વોટર મેનેજમેન્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો જેનો જવાબ છે સાઉદી અરેબિયા। તો ભારતે સાઉદી અરેબિયા સાથે જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા છે। જોઈએ ડિટેલમાં। ભારતે તાજેતરમાં સાઉદી અરેબિયા સાથે જળ સંસાધન વ્યવસ્થાપન કે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કર્યા છે। આ કરાર જેદ્દા ખાતે કરવામાં આવ્યા છે, જે સાઉદી વોટર વીકનું આયોજન થયું તે દરમિયાન આ કરાર કરવામાં આવ્યો છે। ચલો નેક્સ્ટ। તાજેતરમાં CBDTના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જેનો જવાબ છે ઓપ્શન બી રવિ અગ્રવાલ। જેનો જવાબ છે બી રવિ અગ્રવાલ। તો નેક્સ્ટ। તાજેતરમાં પ્રથમ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો જેનો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી। તો કે પ્રથમ રાષ્ટ્રીય ગ્રામીણ સંમેલન 2026નું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે। ચલો નેક્સ્ટ। ભારતમાં 2026ની બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની માટે ભારતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? તો ઓપ્શન ડી છે સાચો જવાબ, કે તાજેતરમાં 2026ની બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની ભારતનું નવી દિલ્હી કરશે। નેક્સ્ટ। તાજેતરમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા મેડલથી કયા મહાન ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા છે? તો વિશ્વનાથ આનંદ। તો વિશ્વનાથ આનંદને તાજેતરમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે। નેક્સ્ટ। તાજેતરમાં અમદાવાદમાં આયોજિત ABC મેન્સ વોલીબોલ કપ 2026માં ભારતે કયો પદક જીત્યો છે? તો જવાબ છે ઓપ્શન સી કાંસ્ય પદક। નેક્સ્ટ। તાજેતરમાં ન્યાયમૂર્તિ JK મહેશ્વરીની નિવૃત્તિ બાદ સર્વોચ્ચ ન્યાયાલય કોલેજિયમના નવા સભ્ય કોણ બન્યા છે? તો ન્યાયમૂર્તિ JK મહેશ્વરીની નિવૃત્તિ બાદ સર્વોચ્ચ ન્યાયાલય કોલેજિયમના નવા સભ્ય બન્યા છે જસ્ટિસ PS નરસિંહા। ચલો નેક્સ્ટ। તાજેતરમાં ભારતના 97મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે હર્ષવર્ધન GB। નેક્સ્ટ। તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAI દ્વારા ભારત માટે નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જેનો જવાબ છે પ્રભજીત સિંહ। તાજેતરમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા કૌશલ્ય મહોત્સવ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો જવાબ છે વારંગલ। તો વારંગલની અંદર કૌશલ્ય મહોત્સવ 2026નું આયોજન થયું છે। તો કૌશલ્ય મહોત્સવ 2026નું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે? તો કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા। નેક્સ્ટ। તાજેતરમાં RIMPAC એટલે કે રિમ ઓફ ધ પેસિફિક સૈન્ય અભ્યાસના કયા નંબરના? તો 30મા સંસ્કરણનું આયોજન હવાઈ દ્વીપસમૂહમાં કયા દેશના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે? તો જવાબ છે અમેરિકા। તો તાજેતરમાં RIMPAC સૈન્ય અભ્યાસનું આયોજન અમેરિકામાં થયું છે, જે 30મું સંસ્કરણ હતું। નેક્સ્ટ। તાજેતરમાં યમુના જળ પરિયોજનાને અમલમાં મૂકવા માટે હરિયાણા અને કયા રાજ્યએ સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ છે રાજસ્થાન। તો તાજેતરમાં હરિયાણા અને રાજસ્થાને યમુના જળ પરિયોજનાને અમલમાં મૂકવા માટે હસ્તાક્ષર કર્યા છે। નેક્સ્ટ। તાજેતરમાં WMOનો સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન IMO પુરસ્કાર કોને મળ્યો છે? તો જેનો જવાબ છે બી ફ્લોરેન્સ રાબિયારને। નેક્સ્ટ। તાજેતરમાં ભારતના પ્રથમ ઓફશોર એરપોર્ટ માટે કયા રાજ્યમાં મંજૂરી આપવામાં આવી છે? તો મહારાષ્ટ્ર।
તો ભારતનો પ્રથમ ઓફશોર એરપોર્ટ માટે મંજૂરી મળી છે મહારાષ્ટ્રમાં. ઓફશોર એરપોર્ટ એટલે દરિયા કિનારે અથવા તો સમુદ્રમાં બનવામાં આવનાર હોય છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્ય સરકારે ગો ઈસ્ટ પોલિસી શરૂ કરી છે? તો ઓડિશા. તો તાજેતરમાં ઓડિશા રાજ્યએ ગો ઈસ્ટ નીતિની શરૂઆત કરી છે. ચલો નેક્સ્ટ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર કોણ બની છે? તો જવાબ છે ઓપ્શન બી, દીપ્તિ શર્મા. નેક્સ્ટ, તાજેતરમાં બ્રેકીબેક્ટેરિયમ નેતાજી નામની બેક્ટેરિયાની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? તો જવાબ છે ઓપ્શન સી, પશ્ચિમ બંગાળ. તો તાજેતરમાં બેક્ટેરિયમ નેતાજી નામની બેક્ટેરિયાની નવી પ્રજાતિ પશ્ચિમ બંગાળના હુગલી નદી વિસ્તારથી શોધવામાં આવી છે. ક્યાંથી શોધવામાં આવી છે? તો પશ્ચિમ બંગાળના હુગલી નદી વિસ્તારમાં. આ પ્રજાતિનું નામ ભારતના મહાન સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પરથી રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં સત્તાવાર રીતે 61 સંરક્ષિત સ્થળો સાથે યુનેસ્કોની વિશ્વ ધરોહર રાજધાની કયો દેશ બન્યો છે? તો ઇટાલી. તાજેતરમાં બેન સ્ટોક્સે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર છે? તો ઇંગ્લેન્ડ. બેન સ્ટોક્સ કયા દેશના ક્રિકેટર છે? તો ઇંગ્લેન્ડના. તાજેતરમાં 29 જૂન 2026ના રોજ કયા દેશનો 50મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો ઓપ્શન જવાબ છે સી, સેશેલ્સ. તાજેતરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકરના પાયલટ પ્રોજેક્ટનું લોન્ચિંગ ક્યાં કરવામાં આવ્યું છે? તો આપણા ગુજરાતના ગાંધીનગરમાં. તો તાજેતરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનું લોન્ચિંગ ગાંધીનગરથી થયું છે. તાજેતરમાં બેન સ્ટોક્સે નિવૃત્તિની જાહેરાત કરી લીધી છે. તાજેતરમાં ભારતમાં કયા એક રસ્તાનું નામ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રાખવામાં આવ્યું છે? તો જવાબ છે તેલંગાણા. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા તૈયારી કરતા મિત્ર સર્કલમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.